નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીસા આપની સાથે। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। ઉત્સવ મોલમાં ડ્રાયફ્રૂટના પેકેટમાં ગોલમાલ નીકળતા 5,000નો દંડ। પોરબંદરના કોંગ્રેસ દ્વારા ચકડોળના ભાવ વધારાને લઈને રજૂઆત। લોકમેળામાં આવતા લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા અંગે પણ માંગ। પોરબંદરના ધરમપુર ગામ નજીકના વિસ્તારમાં દીપડાનો આતંક। ખાણ વિસ્તારમાં દીપડાએ પશુનું મારણ કરતા ભયનો માહોલ। ધોરાજીમાં સિઝનનો પૂરતો વરસાદ ન વરસતા ખેડૂતો મુશ્કેલીમાં। અપૂરતા વરસાદથી શિયાળુ પાકમાં પણ ઊભી થઈ શકે છે મુશ્કેલી। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર જોવા મળી છે। ખાકચોક વિસ્તારમાં આવેલ ઉત્સવ મોલમાં ડ્રાયફ્રૂટના પેકેટમાં કંપનીની પેકેજિંગ ડેટ ઓગસ્ટ માસની હોવાનું સામે આવ્યું હતું, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ આજે મોલમાં પોરબંદર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને ₹5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। પોરબંદર શહેરના ખાકચોક વિસ્તારમાં આવેલ ઉત્સવ મોલમાં અંજીરના પેકેટમાં પેકિંગ ડેટ ઓગસ્ટ 2025 લગાવેલ જોવા મળી હતી, જો કે ઓગસ્ટ 2025 આજથી શરૂ થયું છે, તો આ મોલમાં અંજીરના પેકેટમાં કંપની તેમજ મોલની પેકિંગ ડેટ અને ભાવ બંને અલગ અલગ જોવા મળી રહ્યા છે। ત્યારે આ અંગે ગઈકાલે જ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। આ અહેવાલ બાદ પોરબંદર માનપાનું ફૂડ વિભાગ જાગ્યું હતું અને આ મોલમાં તપાસ હાથ ધરી ₹5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। કેટલો જથ્થો હતો ને કેટલા જથ્થામાં આવી રીતની ડેટ લખેલી હતી? 250 ગ્રામ વાળા 7 પેકેટ હતા, એ સાથે સાબિત કર્યા। પોરબંદરના કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની ચકડોળના ભાવ સહિતના વિવિધ મુદ્દાઓને લઈ અને આજે લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ચકડોળના ટિકિટના ભાવ 10 થી 20 રૂપિયા કરવા અંગેની પણ રજૂઆત કરાઈ હતી। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ લોકમેળા કમિટી દ્વારા ચકડોળના ટિકિટના ભાવ ₹30 માંથી ₹50 કરવામાં આવ્યા છે। ત્યારે પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે પોરબંદર મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનરને લેખિત રજૂઆત કરી લોકમેળામાં ચકડોળની ટિકિટના ભાવ 10 અને ₹20 રાખવા તેમજ ચકડોળના ફાઉન્ડેશન સહિતના નિયમોનું ગાંધીનગર ટીમ દ્વારા તપાસ કરી મંજૂરી આપવા માંગ કરી હતી। આજરોજ પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાએ સાતમ આઠમ જન્માષ્ટમીના મેળાને લઈને એક આવેદન પાઠવવામાં આવ્યું અને મૌખિક રજૂઆતમાં કે જે આજે પોરબંદર જન્માષ્ટમીનો મેળો છે, લોકમેળો છે, તે આનંદનો મેળો છે અને લૂંટ મેળો ન થાય, આગળ જતા લૂંટ મેળો સાબિત ન થાય, એટલે જે ચકડોળો, રાઈડ અને મનોરંજનની જે વસ્તુઓ છે એના ભાવ અત્યારે 30 અને 50 કર્યા છે। એની સામે જિલ્લા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી કે જે પોરબંદર શહેર છે અત્યારે મંદીના માહોલથી પસાર થઈ રહ્યું છે, એટલે ટિકિટના, રાઈડ્સના અને મનોરંજનના 20 અને 10 રૂપિયા ભાવ રાખવા માટે જિલ્લા કોંગ્રેસે કમિશનર સાહેબને રજૂઆત કરી છે। આગળ જતા મેળો ચાલુ થાય પહેલા જે રાઈડ છે, મોટા ચકડોળો છે અને ચકડોળું છે, એ બધાના ગાંધીનગરથી ટીમ બોલાવી અને ચકાસણી કરે, એના ફાઉન્ડેશનની ચકાસણી કરે, બધું કમ્પ્લીટ થાય
પછી જ પણ એને સર્ટિફિકેટ આપે, કારણ કે આગળ જે રાજકોટ જેવી દુર્ઘટના ના બને પોરબંદરમાં, એના માટે આજે કોંગ્રેસે રજૂઆત કરી છે. અને આગળ જે આનંદ મેળો છે, આનંદ મેળાની અંદર જે ટૂંકી જગ્યા છે અને ત્યાં રાઈડ જાજી મૂકવામાં આવે છે, એને લઈને પણ અમે રજૂઆતો કરી છે કે આનંદ મેળાની જગ્યા ટૂંકી છે અને ત્યાં જાજી રાઈડ મૂકવાથી જાનહાનિ થઈ એમ છે. એટલા માટે તન જ રાઈડ મૂકવી અને જે એન્ટ્રી ફી છે તે પણ આ 5 દિનની અંદર એન્ટ્રી ફી પણ ન લેવી. આગળ જતા આનંદ મેળાની ફી એ લોકો લે, પણ એ પણ મામૂલી રકમ લે, એવી અમારી રજૂઆત હતી. અન્ય ગ્રાઉન્ડ જે હાથીવાળું ને ઓસોનીવાળું જે ગ્રાઉન્ડ છે, ગત વર્ષની જેમ એમાં નગરપાલિકાએ જે ગ્રાઉન્ડ છે એમાં ખોટ ખાઈને પણ એ ગ્રાઉન્ડ દેવાનું છે. અમારો એવો આક્ષેપ છે કે રાજકારણીના કોઈ પણ દબાણમાં આવીને એ ગ્રાઉન્ડની હરાજી થઈ હોય. લોકમેળામાં આવતા લોકો માટે પાર્કિંગની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધરમપુર ગામે ખાણ વિસ્તારમાં દીપડાએ એક પશુનું મારણ કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોરબંદર જિલ્લામાં અવારનવાર દીપડા દ્વારા પશુઓના મારણ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવતી હોય છે. પોરબંદર નજીકમાં ધરમપુર ગામે ખાણ વિસ્તારમાં એક ગાયનું દીપડાએ મારણ કર્યું હતું. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં આવેલ ચુવાડિયા કોળી જ્ઞાતિ સમાજ મંડળ દ્વારા ચામુંડા માતાજી મંદિરનો 36મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. પોરબંદર નવા કુંભારવાડા વિસ્તારમાં આવેલા શ્રી ચુવાડિયા કોળી જ્ઞાતિ સમાજ મંડળ દ્વારા શ્રી ચામુંડા માતાજી મંદિરમાં 36મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી ચામુંડા માતાજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાના કાર્યાલય દ્વારા ચલાવાતા સેવા આપણે આંગણે કાર્યક્રમ અંતર્ગત શ્રી ચામુંડા માતાજી મંદિરના 36મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો 90 જેટલા લોકોએ લાભ લીધો હતો. તેમજ માતાજીની મહાઆરતી, મહાપ્રસાદી અને માતાજીના યજ્ઞનો કાર્યક્રમ રાખેલ હતો. તેમજ શ્રી ચામુંડા માતાજીને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો. તેમાં શ્રી ચુવાડિયા કોળી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં જાતીય પરીક્ષણ જેવા ગંભીર ગુનાહ રોકવા અધિક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામું ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223ની જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ જાહેરનામા અનુસાર પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે નોંધાયેલી ક્લિનિકોમાં ફરજિયાત 30 દિવસના ઓડિયો વિડિયો બેકઅપ સાથે સીસીટીવી કાર્યરત રાખવાના રહેશે અને સોનોગ્રાફી રૂમમાં નક્કી કરેલા અધિકૃત વ્યક્તિ કે દર્દી સિવાયની બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં. સોનોગ્રાફી રૂમની અંદર કે જ્યાં દર્દીઓની સોનોગ્રાફી કરવામાં આવતી હોય ત્યાં સીસીટીવી કેમેરા લગાવી શકાશે નહીં. નક્કી કરેલા સોનોગ્રાફી રૂમની અંદર દાખલ થતા કે બહાર નીકળતી વ્યક્તિઓનો ચહેરો આસાનીથી ઓળખી શકાય તે રીતે સોનોગ્રાફી રૂમમાં બહારના દરવાજાના ભાગે સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે. જે સંસ્થા ખાતે 1 થી વધુ ડોક્ટર હોય તેવી હોસ્પિટલ, ક્લિનિક કે સંસ્થા ખાતે તમામ ડોક્ટરની ચેમ્બર કે જ્યાં સોનોગ્રાફી મશીન હોય તેવા તમામ ડોક્ટરની ચેમ્બરની બહારના દરવાજાના ભાગે સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે. આ બાબત વિઝિટિંગ ડોક્ટરના કિસ્સામાં પણ લાગુ પાડવાની રહેશે. સંબંધિત ડિસ્ટ્રિક્ટ કે સબ ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી શ્રી દ્વારા જરૂર જણાય જ્યારે પણ રેકોર્ડિંગનું બેકઅપ મંગાવવામાં આવે ત્યારે ફરજિયાત આપવાનું રહેશે. આ હુકમ તારીખ 1/8/2025 થી તારીખ 29/9/2025 સુધીના સમગ્ર સમયગાળા સુધી પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાતમાં એક પણ કુપોષિત બાળક ન રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ રાણાવાવ, કુતિયાણા અને પોરબંદર ખાતે કુપોષણ સારવાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે. હું ડૉક્ટર ડીબી મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પોરબંદર.
પોરબંદરની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં 3 CMTC છે. CMTCમાં દાખલ બાળકોની વાત કરીએ તો 2023-24માં 241 બાળકો દાખલ થયેલા છે અને એ રીતે 2024-25માં 209 અને 2025માં અત્યાર સુધીમાં 67 બાળકો દાખલ થયેલા છે. મુખ્યમંત્રીશ્રીના એ આયોજન છે કે એક પણ બાળકો ગુજરાતમાં જે છે કુપોષિત ન રહેવું જોઈએ. 2 મુદ્દા ન્યુટ્રિશન અને ડિઝીઝ રિલેટેડ ઇસ્યુને લીધે કોઈ બાળક કુપોષિત હોય તો એ કુપોષિતમાંથી બહાર આવવું જ જોઈએ અને નવા બાળકો કુપોષિત ન થાય એને માટે પણ પૂરતા પ્રયાસ કરવામાં આવે એ અમારા મુખ્યમંત્રીશ્રીનો અભિગમ છે. પોરબંદરની વાત કરીએ તો કલેક્ટરશ્રી, DDOશ્રીની માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ અને ICDS વિભાગ એને માટે જે સતત પ્રયાસ કરી રહ્યા છે. મારું નામ ડોક્ટર હિતેશ સંઘવાણી. હું RBSK મેડિકલ ઓફિસર તરીકે પોરબંદર જિલ્લામાં છેલ્લા 11 વર્ષથી ફરજ બજાવું છું. CMTC કેન્દ્ર આપણા પોરબંદર જિલ્લામાં 3 જગ્યાએ ચાલુ છે: પોરબંદર, રાણાઓ અને કુતિયાણા. અને CMTC કેન્દ્ર એટલે બાળ સંજીવની કેન્દ્ર. એટલે બાળકને ખાસ જે કુપોષણવાળા બાળકો એની આપણે અહીંયા વ્યવસ્થિત ખોરાક અને દવાને લગતી સારવાર કરીએ તો અહીંયા ઘણી સુવિધા મળે છે કે બાળકનું વજન 14 દિવસ એને આવવાનું હોય છે. 14 દિવસ આવ્યા પછી એને રજા મળે અને પછી 3 ફોલોઅપ લેવાના હોય છે. એટલે આ દરમિયાન અહીંયા આખો દિવસ જે બાળક રહે છે દર 2 કલાકે F75 અને F100 એ રીતનો જે પૌષ્ટિક ખોરાક છે, દૂધવાળો પાવડર દર 2 કલાકે બાળકને આપવામાં આવે છે. સાથે સાથે બાળકનું રોજ વજન ઊંચે માપવામાં આવે છે. સાથે સાથે બાળકોના ડોક્ટર દ્વારા બાળકની વિઝિટ કરવામાં આવે છે. સાથે સાથે બાળકના લોહી, પેશાબના, TBના, છાતી એક્સરે બધી જાતના રિપોર્ટિંગ કરવામાં આવે જેથી કરીને બાળકને કોઈ અંદર બીમારી હોય કે જેથી બાળકનું વજન નથી વધતું તો ખબર પડે. અને સાથે સાથે બાળકની સાથે જે માતા આવે છે એની પણ જમવાનું અહીંથી મળે છે. અને સાથે સાથે આ 14 દિવસ ને 3 વખત ફોલોઅપ પૂરું કરે એટલે 2500 રૂપિયા સરકાર તરફથી લાભાર્થીને આપવામાં આવે છે જેથી કરીને એને આવવા જવાનું ભાડું જે ખર્ચો થતું હોય મહેનતાણું મળી રહે. અહીંયા ન્યુટ્રિશન આસિસ્ટન્ટ છે, કુક છે, આયાબેન છે, 3 જણાનો સ્ટાફ હોય છે ને એ લોકો રેગ્યુલર અનુભવી સ્ટાફ હોય છે. આટલા વર્ષથી સારી સેવા આપે છે. અત્યાર સુધી 90 થી 95 જેટલા બાળકોએ આ વર્ષમાં લાભ લીધો છે. બધા કુપોષણમાં બાળક હોય તો ખાસ આ CMTCમાં આવીને બાળકને લાભ આપે. ધન્યવાદ. મારું નામ ડોક્ટર ડિમ્પલ પડિયા છે. ભારત દેશની અંદર 45% બાળ મૃત્યુ જે થાય છે એની અંદર કુપોષણ ખૂબ જવાબદાર છે. તો મારી બધા વાલીઓને અપીલ છે કે તમારા નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા તો આરોગ્ય કેન્દ્ર ખાતે તમારા બાળકની સામાન્ય દર 6 મહિને સામાન્ય આરોગ્ય તપાસ કરાવો. અને જો તકલીફ જણાશે તો આપણે પોરબંદર ભાવસીજી હોસ્પિટલ ખાતે આ CMTC કેન્દ્ર ચાલે છે ત્યાં એને ખૂબ સારી યોજનાનો લાભ મળશે. તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે આંગણવાડી કેન્દ્ર ખાતે જ્યારે ડોક્ટરો આરોગ્ય તપાસ માટે આવે છે ત્યારે તમારા બાળકની અચૂક આરોગ્ય તપાસ કરાવો. મારું નામ હર્ષિદા ભરત વાંદરિયા છે. મારી છોકરીને અહીંયા પોષણ માટે લઈ આવી છું. એને 2 કલાક દૂધ આપે છે. અમારું ભોજન અહીંયાથી મળે છે અમને ને સુવિધા સારી છે. અહીંયા કોમળબેને અમને જાણ કરી હતી તો અમે અહીંયા એને બાળકને લઈને આવ્યા. આ એને વજન વધ્યો એને સારું છે. અમારે બાળકની સાથે અમને પણ એ ભોજનની સુવિધા મળે છે અહીંયાથી. મારું નામ પૂજા હરીશ મસાણી છે. હું શીતલા ચોકમાં રહું છું. મારા બાળકને નબળાઈ જેવું હતું તો રાહુલ સાહેબ કોટિયાએ ચેકઅપ કર્યું આંગણવાડીમાં. ત્યારે એને મને કહ્યું કે અહીંયા આપણે આવવાનું છે તે 14 દિવસનો લાભ લ્યો તો તમને 2500 રૂપિયા પણ મળશે અને તમારા બાળકને પણ સારું થઈ જશે. અને એને 2 કલાકે દૂધ પાવડર કે જે બધી માતાને જમવાનું બધું જ આપશે અહીંયા. તો તમે પણ લાભ લ્યો અને તમારું બાળક પણ નબળું હોય તો અહીંયા આવો. અહીં સારું છે. અહીં છોકરાઓ રમે એવું બધું જ રમકડા બધી જ છે એટલે તમે પણ લાભ લ્યો. તમારા આજુબાજુના કોઈ વિસ્તારમાં હોય નાનું બાળક તો એનું ધ્યાન રાખો એને અહીં લઈ આવો. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણના હેતુસર નારી વંદન સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે, જેમાં 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ દરમિયાન આ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત પોરબંદરમાં પણ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી નારી વંદન સપ્તાહની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે,
જેમાં નારી વંદન સપ્તાહ દરમિયાન 1 ઓગસ્ટના મહિલા સુરક્ષા દિવસ, 2 ઓગસ્ટના બેટી બચાવો બેટી પઢાઓ દિવસ, 4 ઓગસ્ટના મહિલા સ્વાવલંબન દિવસ, 5 ઓગસ્ટના મહિલા નેતૃત્વ દિવસ, 6 ઓગસ્ટના મહિલા કર્મયોગી દિવસ, 7 ઓગસ્ટના મહિલા કલ્યાણ દિવસ અને 8 ઓગસ્ટના મહિલા અને બાળ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવશે, જે જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી પોરબંદર HB ટાઢાણીએ એક યાદીમાં જણાવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી ઉપલેટા વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધરી દીધું છે, જેમાં તેની કામગીરીના અવગણના થતી હોવાના આક્ષેપ થયા હતા, તેમજ પાર્ટીમાં કિન્નાખોરી થતી હોવાના પણ આક્ષેપ કરાયા હતા. સિદ્ધાર્થ શિવલાલભાઈ ભેટારિયા, ધોરાજી ઉપલેટા વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ. સિદ્ધાર્થભાઈ, જે આજે તમે રાજીનામું દીધું છે કોંગ્રેસ પાર્ટીને, શું બાબત છે અને શા કારણે? સ્થાનિક લેવલે કાર્યકર્તા હોય કે હોદ્દેદાર હોય કે યુવા પ્રમુખ હોય, વારંવાર અવગણના થતી હોય, કાર્યકર્તાઓને માન સન્માન ન જળવાતું હોય અને પાર્ટીમાં કોઈ પ્રોટોકોલ વગર કાર્યક્રમો અને મિટિંગો થતી હોય. અવારનવાર આવી ફરિયાદ મેં ઉપર જણાવેલી, પણ તો પણ એમાં કોઈ પણ જાતનો ફેરફાર થયેલો નથી અને ઘણા વર્ષોથી કહેવાતા વ્યક્તિઓને હોદ્દા આપવામાં આવે છે. ઘણી ચૂંટણીઓ હાર્યા બાદ કોઈ જાતનો ફેરફાર થતો નથી, કોઈ પણ ટકાવારીમાં ફેરફાર થતો નથી અને કોઈ નવા કાર્યકર્તાઓ કે પાર્ટી સાથે જોડાવામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે ઉપર લેવલે અમે ઘણી વાર ફરિયાદ કરતા, એમાં ફેરફાર ન થતા સ્થાનિક લેવલે કિનાખોરી રાખીને કહેવાતા માણસોને હોદ્દા ઉપર કન્ટિન્યુ રાખવામાં આવે છે. તેથી એ કિનાખોરીને અવગણનાને લીધે હું આજરોજ મારા પ્રમુખ પદેથી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી હું રાજીનામું આજે આપું છું. આ બાબતનું રાજીનામું તમે દીધું છે, ઉપર લેવલે જાણ કરી રાજીનામું મોકલેલું? હા. તો આ બાબતથી હવે તમે કોઈ અન્ય પાર્ટીમાં જોડાશો કે નહીં? એ આવનારા સમયમાં જે મારા ટેકેદારો છે, આ વિસ્તારના 2000 યુથ કોંગ્રેસના મારા સાથી મિત્રો છે, તેની સાથે દરેક ગામડા અને સિટીના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી આગામી સમયની રણનીતિ અમે તૈયાર કરશું. પોરબંદર જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોટિયા દ્વારા વિધિવત વૈદિક સનાતન વિધિ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગ સેવકના જન્મદિવસ નિમિત્તે વૈદિક વિધાનથી યજ્ઞ કરી સ્વસ્થ જીવનની પ્રાર્થના કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજી દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગના પ્રચાર પ્રસાર માટે ભગીરથ પ્રયાસ થઈ રહ્યા છે, ત્યારે તાજેતરમાં વડતાલ મુકામે તેમના જન્મદિવસ પ્રસંગે પોરબંદર જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોટિયા દ્વારા વૈદિક શાસ્ત્રોક્ત મંત્ર દ્વારા યજ્ઞ કરી સ્વસ્થ જીવન અને ચિરંજીવી માટે પ્રાર્થના કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જાણીતા યોગ, ફિટનેસ અને માર્શલ આર્ટિસ્ટ કેતન કોટિયા આંતરરાષ્ટ્રીય વેદ પ્રતિષ્ઠાન દ્વારા પુરોહિત કાર્ય માટે પ્રમાણિત કરવામાં આવેલ છે, ત્યારે આર્યવીર દળ અને આર્ય સમાજ પોરબંદરમાં અનેક વર્ષો સુધી પુરોહિત કાર્યની સેવા પણ આપી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી પંથકમાં ચોમાસાની સિઝનનો પૂરતો વરસાદ ન વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આગામી દિવસોમાં વરસાદ નહીં વરસે તો પાકને નુકસાન થશે તેવી ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. ધોરાજી પંથકમાં અષાઢી બીજને દિવસે સારો વરસાદ પડ્યો હતો અને ખેડૂતોએ વાવણી લાયક વરસાદથી મગફળી, સોયાબીન અને તલ જેવા પાકોનું વાવેતર કર્યું હતું. ધોરાજી પંથકમાં વાવણી લાયક વરસાદ બાદ પૂરતો વરસાદ ન થતા અને માત્ર વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આગામી દિવસોમાં ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ નહીં પડે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જશે તેવું પણ ખેડૂતોએ જણાવ્યું હતું અને પૂરતો વરસાદ ન થવાથી ખેડૂતોને શિયાળુ પાકમાં પણ મુશ્કેલી ઊભી થશે. મારું નામ ચંદુભાઈ ઉકાભાઈ પાંભર, ધોરાજીનો રહેવાસી છું અને જમનાવરની સીમમાં મારી સીમ આવેલી છે. અત્યારે અહીંયા સોયાબીનના પાકમાં અમે અષાઢી બીજ ઉપર વરસાદ સારો થયો એટલે વવાઈ ગયા છે. તે પછી એક વરસાદ થયો છે, પછી હાવ ગયો. અત્યારે વરસાદની બહુ ખાસ જરૂર છે, બધા પાકમાં અત્યારે ખાસ જરૂર છે. ધારો કે માંડવી છે, અત્યારે હુયા બેહવાનો ટાઈમ છે, સોયાબીનમાં ફાલ આવવાનો ટાઈમ છે, છતાં વરસાદથી રાહ જોઈ રહ્યા છીએ અને વરસાદ ખૂબ જ
જરૂરી છે. હાલ જે આતાડીને વરસાદ આવ્યો જાય છે તો કેવી તકલીફ પડશે ખેડૂતોને? અત્યારે ખેડૂને જો થોડા અઠવાડિયામાં વરસાદ ન થાય અને જે પાણી છે એ પાયક છે, બાકી પાણી નથી, પાણી બરોબર કૂવામાં ચડ્યા નથી, એટલે બહુ નુકસાની જાય એવું છે. મારું નામ પંકજભાઈ ચનાભાઈ ડોંગા. પંકજભાઈ, ધોરાજી પંથકમાં કપાસ, મગફળી, સોયાબીનનું વાવેતર કરેલું છે ને, હાલ જે વરસાદ હાથ તાળી રહ્યો છે તો કેવી તકલીફ પડશે? તકલીફ વધારે પડે એવી છે. મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, એ બધાને વરસાદની જરૂર છે. 7-8 દિવસમાં વરસાદ થઈ જાય તો સારું છે, નકર હાલત ખેડૂતની કફોડી થઈને પિયત ચાલુ કરવા પડે. જગ્યાએ 6-8 હજાર રૂપિયા ચડી ગયા છે માણસોની મજૂરી છે, ખાતર, દવા, બિયારણ માટે. વાદળો બંધાય છે પણ વરસાદ થતો નથી કાયદેસરનો. ઝાપટા ઝૂપટી આવીને વયો જાય છે. વરસાદ ન આવે તો કેવી પરિસ્થિતિ? તો હાલત કફોડી થાય. મોલ નાનો છે, વરસાદની ખાસ જરૂર છે. રણાવાવ શહેરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે 2 શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા છે, તો અન્ય 2 વિદેશી દારૂની સપ્લાય કરનારા 2 શખ્સોની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે. રણાવાવ શહેરના ગોવાણીધાર વિસ્તાર નજીક જાહેરમાં વિદેશી દારૂની હેરાફેરી ચાલી રહી છે, ત્યારે પોલીસે વિદેશી દારૂની મોટરસાયકલમાં હેરાફેરી કરનાર અજય સવદાસ કેસવાલા અને મહેશ ભૂપત ચાવડા નામના શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા અને આ વિદેશી દારૂનો જથ્થો આપનાર ચનાકાના કોડિયારતર અને દાસા ભોલા કોડિયારતર નામના શખ્સો સામે ફરિયાદ નોંધી પોલીસે તેની શોધખોળ પણ શરૂ કરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હરીશ ટોકીઝ નજીક જાહેરમાં ચાલતો વરલી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દીપક કાંજી વિરમગામા નામના શખ્સને ઝડપી લઈ અને તેની પાસેથી વરલી આંકડાના સાહિત્ય તેમજ રોકડ રૂપિયા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુરમાં એક યુવાને બાવળના ઝાડ નીચે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો, ત્યારે પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. માધવપુર સાગર શાળાની પાછળના વિસ્તારમાં રહેતા ભરત રાજાભાઈ ચાડપા નામના યુવાને કોઈ કારણોસર તેમના રહેણાંક મકાન પાછળ આવેલા જંગલની બાવળની ઝાડ નીચે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. આ બનાવ અંગે પોલીસને માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ ઘટનાની ફરિયાદ નોંધી વધુ તપાસ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર છાયા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે તેમના ઘરે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ વૃદ્ધને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના છાયા પંચાયત ચોકી ખડા વિસ્તારમાં રહેતા ભુરાભાઈ વચ્ચીભાઈ ઓડેદરા નામના વૃદ્ધે તેમના ઘરે અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પી લીધો હતો, જેથી તેને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે કમલાબાગ પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા ચૌટા ચેકપોસ્ટ નજીકથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે મિત્રાણા ગામે રહેતા ભરત કેશુ ભૂતિયા નામના શખ્સને વિદેશી દારૂ ભરેલી સુટકેસ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે સુટકેસમાં વિદેશી દારૂની ચપટા તરીકે ઓળખાતી 20 જેટલી નાની બોટલ કબજે કરી હતી. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. ઉત્સવ મોલમાં ડ્રાયફ્રૂટના પેકેટમાં ગોલમાલ નીકળતા 5000નો દંડ. પોરબંદરના કોંગ્રેસ દ્વારા ચકડોળના ભાવ વધારાને લઈને રજૂઆત. લોકમેળામાં આવતા લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા અંગે પણ માંગ. પોરબંદરના ધરમપુર ગામ નજીકના વિસ્તારમાં દીપડાનો આતંક.
ખાણ વિસ્તારમાં દીપડાએ પશુનું મારણ કરતા ભયનો માહોલ. ધોરાજીમાં સિઝનનો પૂરતો વરસાદ ન વરસતા ખેડૂતો મુશ્કેલીમાં. અપૂરતા વરસાદથી શાળુ પાકમાં પણ ઊભી થઈ શકે છે મુશ્કેલી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.